અરવલ્લીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી જિલ્લાના તમામ જળાશયોમાં સતત પાણીની આવક નોંધાઈ છે। માલપુરના વાત્રક અને મેઘરજ તાલુકાનો વૈડી જળાશય સંપૂર્ણ ભરાતા તંત્ર એલર્ટ બન્યું। નીચાણવાસમાં રહેતા રહીશોને એલર્ટ કરાયા છે। વાત્રકમાં 37,365 ક્યુસેક, માજુમમાં 10,594, મેશ્વોમાં 1,480, વૈડીમાં 2,000, લાખમાં 1,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। જિલ્લાવાસીઓને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાત્રક અને વૈડી ડેમના આસપાસના વિસ્તારમાં રહેતા લોકો માટે એલર્ટ જારી કરાયું છે, શું વિગતો? અરવલ્લી જિલ્લાના અંદર છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। વરસાદને લઈને જળાશયોની પણ સ્થિતિ સુધરી છે। અરવલ્લી જિલ્લાના અંદર 6 જળાશયોની સ્થિતિની વાત કરવામાં આવે તો હાલ વાત્રક અને જે વેડી ડેમ છે એમને એલર્ટ પર રાખવામાં આવે છે, તે ભયજનક સપાટી પર રાખવામાં આવે છે। આપણી સાથે જોડાઈ ગયા છે મોડાસા નાયબ સિંચાઈ વિભાગના ઇજનેર છે એમ જે મનસુ એમ છે। વાત કરી શું સ્થિતિ છે જિલ્લાની? સર, અત્યારે વાત્રક જળાશયમાં 80% પાણીની સપાટી છે, જેના આધારે આપણે વહીવટી તંત્રને એલર્ટ કરેલું છે। તે પૈકી વૈડી જળાશય જે અનગેટેડ ડેમ છે, જે ઓવરફ્લો થઈ ગયું છે, જેમાંથી 20 ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે અને જે આગળ જઈને વાત્રક જળાશયને જ મળશે। તે ઉપરાંત માજમ જળાશયમાં હાલમાં 72% પાણીનો જથ્થો છે, જેના અનુસંધાને પણ આપણે વહીવટી તંત્રને જાણ કરેલી છે કે જે રીતે આમાં વાત્રક જળાશય માજમ જળાશયમાં 80% સ્ટેજ આવશે ત્યારે એલર્ટ કરાવવામાં આવશે અને પછી 90% જ્યારે આવશે ત્યારે ડેમના દરવાજા ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવશે, જે અંગે વહીવટી તંત્રને જાણ કરવામાં આવેલી છે। આ ઉપરાંત અત્રેના વિભાગ હસ્તકના ટોટલ 6 ડેમમાં જળાશયની સપાટીઓ ઊંચી આવી છે અને ખૂબ સારો વરસાદ છે। સાહેબ, હાલ કોઈ પાણી છોડવાની એવી પરિસ્થિતિ ખરી કોઈ ડેમના અંદર? હાલ વાત્રક જળાશયમાં 80% પાણી છે, તો જો આજ સુધીનો વરસાદ રહેશે તો 12 કલાક આજે 12 કલાકે 20,000 ક્યુસેક પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ હતા એમજે કહી રહ્યા છે કે વાત્રક ડેમના અંદર 20,000 ક્યુસેક પાણી છોડવાનું છે અને જિલ્લાના 2 જે ડેમ છે, રેડી ડેમ અને વાત્રક ડેમ, આ બંને ભયજનક સપાટી પર છે અને 20,000 ક્યુસેક વાત્રકમાંથી પાણી છોડવાનું છે। જી આભાર રાકેશ, અમારી સાથે જોડાવા બદલ।